સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે ઉત્તરાયણ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ઉત્તરાયણ પોલીસે ક્વોલિટી કેસ નોંધાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા છે. પોલીસે અંદાજે 4,99,680 રૂપિયાની કિંમતની કુલ 1,800 વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી એક ટાટા હેરિયર કાર અને 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. કુલ મળીને 15,13,680 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી કઠોર ગામ ખાતે આવેલા માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાં ઉભેલી સફેદ રંગની હેરિયર કારમાંથી કરવામાં આવી હતી. પોલીસે દેવ ઉર્ફ દેવો રાઠોડ, દેવેન્દ્ર મદેસિયા અને અર્જુન અડાવ નામના 3 આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી દેવેન્દ્ર મદેસિયા અગાઉ નવસારી રૂરલ અને પારેડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ સભાડ ઉર્ફ ભરવાડ તેમજ જથ્થો સપ્લાય કરનાર મુકેશ ઉર્ફ નાનિયો સહિત અન્ય સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.